Today we are going to see our next chapter ખડકો અને પથ્થરો rock and stone. So in our third chapter some content are included in this chapter. So first is ખડક અને પથ્થર એટલે કે rock and stone. ખડકોનું વર્ગીકરણ classification of rock. પથ્થરોના ઉપયોગો uses stones. સારા ઇમારતી પથ્થરની ખાસિયતો કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન્સ. સારા ઇમારતી પથ્થરની જરૂરિયાતો રિક્વાયરમેન્ટ ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન્સ. બાંધકામમાં વપરાતા અગત્યના પથ્થરો ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ સ્ટોન્સ. પથ્થરના કુદરતી સ્તરો નેચરલ બેડ ઓફ સ્ટોન્સ, કૃત્રિમ પથ્થર આર્ટિફિશિયલ સ્ટોન. ઈંટ અને પથ્થરની સરખામણી કમ્પેરિઝન ઓફ બ્રિક એન્ડ સ્ટોન. ટૂંકા પ્રશ્નો, સ્વાધ્યાય અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આ થયું થર્ડ ચેપ્ટરના કન્ટેનો. ચલો તો ફર્સ્ટ ખડક અને પથ્થર, રોક અને સ્ટોન. રોક એન્ડ સ્ટોન કોને કહેવાય? ખડક, રોક. તો પૃથ્વીના પોપડાના સખત ભાગને આપણે ખડક કહે છે. બરાબર છે કે જે પૃથ્વીના પોપડા છે તેનું સખત ભાગને શું કહેવામાં આવે છે? રોક, ખડક કહે છે. તેને કોઈ ચોક્કસ આકાર કે રાસાયણિક બંધારણ નથી. બરાબર છે કે ખડકને કોઈ ચોક્કસ આકાર કે રાસાયણિક બંધારણ નથી. સાઇઝ વિશાળ હોય છે. બરાબર છે. રોકની સાઇઝ કેવી છે? પથ્થર રોક એટલે કે ખડક. તો પૃથ્વીના પોપડાના સખત ભાગને ખડક કહે છે. તેને કોઈ ચોક્કસ આકાર કે રાસાયણિક બંધારણ નથી. સાઇઝ વિશાળ છે. ખડકમાં એક કે તેથી વધુ મિનરલ હોય છે. બરાબર. ખડકમાં શું હશે? એક કે તેથી વધુ મિનરલ હોય છે. જે ખડકમાં એક જ મિનરલ હોય તેને મિનરલ હશે તો તેને મોનો મિનરલ રોક કહેવામાં આવે છે. દાખલા તરીકે ક્વાર્ટઝ, સેન્ડ, પ્યોર જીપ્સમ, મેગ્નેસાઇટ. આ શું છે? પ્યોર ખડક. બરાબર છે. જે ખડકમાં એક કરતાં વધારે મિનરલ હોય તેને પોલી મિનરોલિક રોક કહેવામાં આવે છે. બરાબર છે. જે ખડકમાં એક કરતાં વધારે મિનરલ હોય, બરાબર, જે ખડકની અંદર એક કરતાં વધારે મિનરલ હોય તેને પોલી મિનરોલિક રોક કહેવામાં આવે છે. દાખલા તરીકે ગ્રેનાઇટ અને બેસાલ્ટ. ગ્રેનાઇટ અને બેસાલ્ટ. ક્વાર્ટઝ, ફેલ્સપાર્સ, હોર્નબ્લેન્ડ, મીકા, યોગેટાઇટ, ડોલોમાઇટ વગેરે રોક બનાવતા મુખ્ય મિનરલ છે. પથ્થર, સ્ટોન. સ્ટોન કોને કહેવામાં આવે છે? કે ખાણમાંથી સ્ટોન કોને કહેવામાં આવે છે? તો ખાણમાંથી મેળવવામાં આવતા ખડકને પથ્થર કહેવામાં આવે છે. બરાબર છે. ખાણમાંથી જે મેળવવામાં આવે છે ખડકને તેને પથ્થર કહે છે. આમ પથ્થર હંમેશા ખડકમાંથી મેળવવામાં આવેલ હોય છે. બરાબર છે. પથ્થર હંમેશા ખડકમાંથી મેળવવામાં આવે છે, ખાણમાંથી મેળવેલ પથ્થર. બરાબર છે. તો કયા કયા પથ્થર આવશે? સ્ટોન બ્લોક્સ, સ્ટોન એગ્રેગેટ, સ્ટોન સ્લેબ્સ, સ્ટોન લિન્ટલ્સ, સ્ટોન ફ્લેગ. બરાબર છે. ખાણમાંથી કયા પથ્થર મેળવવામાં આવે? ખાણમાંથી જે આવતા ખડકને પથ્થર કહેવામાં આવે છે. ખાણમાંથી જે મેળવવામાં આવે એને શું કહેવામાં આવે છે? પથ્થર. પૃથ્વીના પોપડાના સખત ભાગને આપણે ખડક કહીશું. બરાબર છે. અને પથ્થર કોને કહીશું? ખાણમાંથી મેળવવામાં આવતા ખડકને આપણે પથ્થર કહીશું. બરાબર છે. કયા કયા પથ્થરો હશે? સ્ટોન બ્લોક્સ, સ્ટોન એગ્રેગેટ, સ્ટોન સ્લેબ, સ્ટોન લિન્ટલ્સ, સ્ટોન ફ્લેગ વગેરે સ્વરૂપમાં હોય છે. ચલો, પથ્થરનો ઉપયોગ કરતાં પહેલાં તેનું ડ્રેસિંગ કરી યોગ્ય આકાર આપવામાં આવે છે. કોઈ બી પથ્થર હોય તો તેનો યુઝ કરવા પહેલાં તેનું ડ્રેસિંગ કરીને યોગ્ય આકાર આપવામાં આવે છે, શેપ આપવામાં આવે છે. વિશ્વમાં આવેલા અગત્યના પથ્થરોના બાંધકામ. બરાબર છે. હવે આપણા દુનિયામાં, વિશ્વમાં અગત્યના પથ્થરોના બાંધકામ કયા કયા છે? તો ઇજિપ્તના પિરામિડ,
ભારતમાં આગ્રાનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો, ચીનની દિવાલ, જગન્નાથપુરીનું મંદિર. બરાબર છે. પથ્થરના બાંધકામો કયા કયા છે? વિશ્વમાં આવેલા પથ્થરના બાંધકામો ઇજિપ્તના પિરામિડ. બરાબર, ઇજિપ્તમાં આવેલો પિરામિડ, આપણા ઇન્ડિયામાં આવેલો આગ્રાનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો, ચીનની દિવાલ, જગન્નાથપુરીનું મંદિર. બરાબર, આ થયા પથ્થરોના બાંધકામ. ચલો, હવે છે ખડકોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ રોક. બરાબર છે, ખડકોનું વર્ગીકરણ. તો ખડકોનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય છે. ક્લાસિફિકેશન ઓફ રોક. બરાબર છે, તો ભૂશાસ્ત્રીય વર્ગીકરણ, રાસાયણિક વર્ગીકરણ અને ભૌતિક વર્ગીકરણ. ભૂસ્તરીય વર્ગીકરણ એટલે કે જીઓલોજીકલ ક્લાસિફિકેશન, કેમિકલ ક્લાસિફિકેશન અને ફિઝિકલ ક્લાસિફિકેશન. ભૂશાસ્ત્રીય વર્ગીકરણ, રાસાયણિક વર્ગીકરણ અને ભૌતિક વર્ગીકરણ. જીઓલોજીકલ ક્લાસિફિકેશન, કેમિકલ ક્લાસિફિકેશન એન્ડ ફિઝિકલ ક્લાસિફિકેશન. જીઓલોજીકલ ક્લાસિફિકેશનની અંદર આવશે અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને વિકૃત ખડકો. અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને વિકૃત ખડકો. રાસાયણિક વર્ગીકરણમાં આવશે રેતાળ ખડકો, ચૂનામય ખડકો, માટીમય ખડકો. રાસાયણિક વર્ગીકરણની અંદર આવશે રેતાળ ખડકો, ચૂનામય ખડકો અને માટીમય ખડકો. ભૌતિક વર્ગીકરણ ફિઝિકલ ક્લાસિફિકેશનની અંદર આવશે સ્તરીય ખડકો, સ્તરહીન ખડકો અને પતરિત ખડકો. સ્તરીય ખડકો, સ્તરહીન ખડકો અને પતરિત ખડકો. ભૂશાસ્ત્રીય વર્ગીકરણ જીઓલોજીકલ ક્લાસિફિકેશન. તો ભૂશાસ્ત્રની દ્રષ્ટિએ ખડકોને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. બરાબર છે, અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નેશિયસ રોક, જળકૃત ખડકો સેડિમેન્ટરી રોક, વિકૃત ખડકો એટલે કે મેટામોર્ફિક રોક. બરાબર, આ થયા જીઓલોજીકલ ક્લાસિફિકેશન. તો ફર્સ્ટ છે અગ્નિકૃત ખડકો, ઇગ્નેશિયસ રોક. તો પૃથ્વીના પેટાળમાં રહેલો ભૂરસ એટલે કે મેગ્મા જ્વાળામુખી ફાટતા કે ધરતીકંપ થતાં બહાર નીકળે છે. બરાબર છે, વોલ્કેનિક ઇરપ્શન થશે કે પૃથ્વીના પેટાળમાં આપણને શું મેગ્મા રહેલો છે, આનાથી આવશે વોલ્કેનિક ઇરેપ્શન. તે ધરતીકંપ થતાં બહાર નીકળે છે અને તે થરનું ખડકોમાં બંધાય છે. બરાબર છે, એ નીકળશે તો શું થશે? ખડકોમાં બંધારણ થશે. તેને અગ્નિકૃત ખડકો કહે છે. આ ભૂરસ પૃથ્વીની સપાટી પર બહાર તેને લાવા કહે છે. ચલો નેક્સ્ટ, પૃથ્વી ઉપર અગ્નિકૃત ખડકો સૌપ્રથમ બનેલા છે, તેથી તેને પ્રાથમિક ખડકો પણ કહે છે. બરાબર છે, કે આપણી પૃથ્વી ઉપર જે અગ્નિકૃત ખડકો શું છે? સૌપ્રથમ બનેલા છે, તેથી તેને પ્રાથમિક ખડકો કહેવાય છે. અગ્નિકૃત ખડકો દળદાર હોય છે. બરાબર, અગ્નિકૃત ખડકો કેવા હોય છે? દળદાર હોય છે. પૃથ્વીની સપાટી પર આવા ખડકોનો જથ્થો સૌથી વધારે છે. બરાબર, આ પૃથ્વી ઉપર પૃથ્વીની સપાટી પર આવા ખડકોનો જથ્થો વધારે છે. અગ્નિકૃત ખડકોને નીચે પ્રમાણે 3 પેટા વિભાગમાં વહેંચી શકાય છે. આંતરવૃત્ત ખડકો, પ્લુટોનિક રોક, બહિર્વૃત્ત ખડકો એટલે કે વોલ્કેનિક રોક, માધ્યમિક ખડકો, હાઇપાબેસાલ રોક. બરાબર છે, તો આ થયા અગ્નિકૃત ખડકો, પ્લુટોનિક રોક, વોલ્કેનિક રોક અને હાઇપાબેસાલ રોક. આંતરવૃત્ત ખડકો, પ્લુટોનિક રોક. જો ભૂરસ પૃથ્વીની સપાટીથી ઘણી ઊંચાઈએ ધીરે ધીરે ઠંડો પડે તો બનતા ખડકને પ્લુટોનિક રોક કહેવામાં આવે છે. આ ખડકોમાં વરાળ અને વાયુઓ દબાઈ રહે છે. બરાબર છે, પ્લુટોનિક રોકની અંદર ભૂરસ પૃથ્વીની સપાટીથી ઘણી ઊંડાઈએ ધીરે ધીરે ઠંડો પડે તો બનતા ખડકને પ્લુટોનિક રોક કહે છે. આવા ખડકોમાં વરાળ અને વાયુઓ દબાઈ રહે છે.
તેનું સ્ટ્રક્ચર સ્ફટિકમય અને દાણાદાર હોય છે. પ્લુટોનિક રોકની અંદર સ્ટ્રક્ચર સ્ફટિકમય અને દાણાદાર હોય છે, જેવા કે ગ્રેનાઇટ છે, ગેબ્રો છે, ડાયોરાઇટ, સાયનાઇટ. આ બધા શું થયા? પ્લુટોનિક રોક. બહિર્વૃત ખડકો વોલ્કેનિક રોક કે પૃથ્વીના પેટાળમાં રહેલો ભૂરસ જ્વાળામુખી વોલ્કેનો ફાટતા પૃથ્વીની સપાટી પર બહાર આવે છે અને ખૂબ ઝડપથી ઠંડો પડે છે. આ રીતે બનતા ખડકને વોલ્કેનિક રોક કહેવામાં આવે છે. બરાબર છે કે પૃથ્વીના પેટાળમાં રહેલો ભૂરસ જ્વાળામુખી ફાટતા પૃથ્વીની સપાટી પર બહાર આવે અને ખૂબ ઝડપથી ઠંડો પડે છે. તો આ રીતે બનતા ખડકને વોલ્કેનિક રોક કહે છે. તેમાં રહેલા વાયુઓ બહાર નીકળી જાય છે. તેના ઘટકો સ્ફટિકમય બનતા નથી. તેઓ ઘટ અને અસ્ફટિકમય હોય છે. દાખલા તરીકે બેસાલ્ટ અને ટ્રેપ. માધ્યમિક ખડકો હાઇપરબેસાલ્ટ રોક. તો પૃથ્વીના પેટાળમાં રહેલો ભૂરસ પૃથ્વીની સપાટી નીચે ઓછી ઊંડાઈએ ઠરવાથી બનતા ખડકને હાઇપરબેસાલ્ટ રોક કહેવાય છે. માધ્યમિક ખડક કહેવામાં આવે છે. ભૂરસ ઠંડો પડવાની ક્રિયાનો દર મધ્યમ હોય છે. તેથી ખડકોનું સ્ટ્રક્ચર ઝીણા દાણાદાર સ્ફટિકમય હોય છે. બરાબર છે. ભૂરસ ઠંડો પડવાની ક્રિયાનો દર મધ્યમ હોય છે. તેથી ખડકોનું સ્ટ્રક્ચર ઝીણા દાણાદાર સ્ફટિકમય હોય છે. દાખલા તરીકે ક્વાર્ટઝ અને ડોલેરાઇટ્સ. અગ્નિકૃત ખડકો ઇગ્નેશિયસ રોક. તો પૃથ્વીના પેટાળમાં રહેલો ભૂરસ જ્વાળામુખી ફાટતા કે ધરતીકંપ થતાં બહાર નીકળે છે અને તે થરનું ખડકો બંધાય છે, તો તેને અગ્નિકૃત ખડકો કહે છે. આ ભૂરસ પૃથ્વીની સપાટીની બહાર આવે તો તેને લાવા કહે છે. પૃથ્વી ઉપર અગ્નિકૃત ખડકો સૌપ્રથમ બનેલો છે, તેથી તેને પ્રાથમિક ખડકો કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડકો દળદાર હોય છે. પૃથ્વીની સપાટી પર આવા ખડકોનો જથ્થો સૌથી વધારે છે. અગ્નિકૃત ખડકોને 3 પ્રમાણે પેટા વિભાગમાં વહેંચી શકાય: આંતરવૃત્ત ખડક, બહિર્વૃત્ત ખડક અને માધ્યમિક ખડક, જે આપણે જોઈએ છીએ. નેક્સ્ટ છે જળકૃત ખડકો, સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી રોક કોને કહેવામાં આવે છે? કે પાણી, પવન, બરફ, તાપમાન, રસાયણો જેવા પરિબળોને પરિણામે અગ્નિકૃત ખડકોમાં ઘસારો અને વિઘટન થાય છે. બરાબર છે કે પવન આવશે, પાણીનું વહન થશે, બરફ, તાપમાન જેવા પરિબળોને પરિણામે અગ્નિકૃત ખડકોમાં શું થાય છે? ઘસારો અને વિઘટન થાય છે. બરાબર છે. આવા વિઘટિત પદાર્થો રેતી, માટી, કાંકરા, નદી કે હિમપ્રવાહ દ્વારા તણાઈને દરિયાને તળિયે જમા થાય છે. બરાબર છે. દરિયાના તળિયે આવા પદાર્થોના એક ઉપર એક થર જમતા થાય છે. આવા થરો ઉપરાઉપરી આવવાથી દળાય છે. બરાબર છે. આવા થરો ઉપરાઉપરી આવવાથી દળાય છે. વળી પાણી સાથે શું કરશે? પાણી સાથે ચૂના જેવા તત્વો આવે છે. બરાબર છે. જેથી આ ખડકોમાં ભળી તેને સખત બનાવે છે. આ રીતે બનતા ખડકોને જળકૃત ખડક કહેવામાં આવે છે. સેડિમેન્ટરી રોક. આવા ખડકો સ્તરીય હોય છે. તે એકધારા અને ફાઇન ગ્રેન સ્ટ્રક્ચર ધરાવે છે. બરાબર. જળકૃત ખડકો કેવા હોય છે? સ્તરીય એટલે કે સ્ટ્રેટિફાઈડ હોય છે. એકધારા અને ફાઇન ગ્રેન સ્ટ્રક્ચર ધરાવે છે. વાતાવરણ તેમજ ઘર્ષણને પરિણામે બનેલા ખડકોના યાંત્રિક જળકૃત ખડકો પણ કહેવામાં આવે છે. દરિયાઈ પ્રાણીઓના સખત ભાગો દબાઈને બનેલા ખડકોને પ્રાણીજન્ય જળકૃત ખડકો કહે છે. રાસાયણિક પ્રક્રિયાઓના પરિણામે બનેલા ખડકોને રાસાયણિક જળકૃત ખડકો કહે છે. જળકૃત ખડકોના ઉદાહરણ છે રેતીયો પથ્થર એટલે કે સેન્ડસ્ટોન, ચૂનાનો પથ્થર એટલે લાઇમસ્ટોન, શેલ, જીપ્સમ, કોલ વગેરે. આ થયા સેડિમેન્ટરી રોક. નેક્સ્ટ છે વિકૃત ખડકો, મેટામોર્ફિક રોક્સ, કે સતત દબાણ અને તાપમાનની અસરથી
જળકૃત અને અગ્નિકૃત ખડકોના રાસાયણિક બંધારણ અને કણ રચનામાં વિકૃતિ પેદા થાય છે. આ રીતે બનતા ખડકને વિકૃત ખડકો કહે છે. દાખલા તરીકે રેતીયા પથ્થરમાંથી ક્વાર્ટઝ બને છે, ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ બને છે, સેલમાંથી સ્લેટ બને છે, ગ્રેનાઇટમાંથી નાઇસ બને છે, બેસાલ્ટમાંથી લેટરાઇટ બને છે. આ થયા અલગ અલગ અગ્નિકૃત ખડકો, બરાબર છે. અને ભૂસ્તરીય વર્ગીકરણ: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને વિકૃત ખડકો. અગ્નિકૃત ખડકોમાં આવશે આંતરવૃત્ત ખડકો, વોલ્કેનિક રોક અને માધ્યમિક ખડકો કે પૃથ્વીના પેટાળમાં રહેલા ભોરસ, જ્વાળામુખી ફાટા કે ધરતીકંપ થતાં જે બહાર નીકળે તેનાથી ખડકો બંધાય એને શું કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડકો. બરાબર. જળકૃત ખડકો કે પાણી, પવન, બરફ, રસાયણ જેવા પરિબળોના પરિણામે અગ્નિકૃત ખડકોમાં ઘસારો થઈ વિઘટન થાય અને આ વિઘટિત પદાર્થો હિમ, નદી, તળાઈને દરિયાના તળિયે જમા થાય. દરિયાના તળિયે આ પદાર્થો એક ઉપર એક થર જમતા થાય. આવા થરો એક પરાપરી આવવાથી દળાય છે અને જળકૃત ખડક કહેવાય. વિકૃત ખડકો કે સતત દબાણ અને તાપમાનની અસરથી જળકૃત અને અગ્નિકૃત ખડકોના રાસાયણિક બંધારણ અને કણ રચનામાં વિકૃતિ પેદા થાય છે. આ રીતે બનતા ખડકોને વિકૃત ખડકો કહેવામાં આવે છે.